નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આમ જોવા જઈએ તો હવે આ ફેબ્રુઆરી મહિનો પૂરો થવાના સમય આવી ગયો છે અને માર્ચ મહિનાની શરૂઆતના લગભગ 3 થી 4 દિવસ બાકી રહ્યા છે. તો ઘણા બધા ખેડૂત મિત્રો ખળા લેવાના કે શિયાળુ પાકના લણણીમાં કે એનું ખળું લેવાની ફૂલ તૈયારીમાં છે. ઘણા બધા ખેડૂતો જીરું, ચણા, ઘઉંની કાપણી ચાલુ થઈ ગઈ છે. તો ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે કે ભાઈ શું આપણે ચણા, જીરું કે ઘઉં વાટીને આપણે તલનું વાવેતર કરી શકીએ? એવા ઘણા બધા ખેડૂત મિત્રોનો ફોન આવે છે. તો ખેડૂત મિત્રો, તમે જરૂરથી તલનું વાવેતર કરી શકો છો. તો આનું વાવેતર કરવા માટે તમારે એક ખાસ કાળજી રાખવાની હોય છે. એક તો ચોમાસું ભેગું ના થાય તેવી તમારે સુપર ફાસ્ટ વેરાયટીઓનો ઉપયોગ કરવાનો હોય છે કે ભાઈ 60 થી 70 દિવસે પાકતી હોય એવી તલની જાતોની પસંદગી કરવાની હોય છે. ટૂંકમાં ખેડૂત મિત્રો, બિયારણ એક પાયાની વસ્તુ છે અને બિયારણની પસંદગીથી તમને ઘણો બધો ફાયદો થતો હોય છે. જો તમે ઉતાવળી વેરાયટીની પસંદગી કરો તો તમારે ઓછા ખર્ચે સારું ઉત્પાદન આવે અને વધારેમાં વધારે તમે ઉત્પાદન મેળવી શકો. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે તલની સુપર ફાસ્ટ અને ટોપ 5 વેરાયટી. તો એમાં સર્વપ્રથમ આવે છે અવની 19+. અવની 19+. આ જોવા જઈએ તો અવની 19 ની સુધારેલી જાત છે, જે 19 નું મધ્યમ બઢવું તો એનાથી મોટા બઢા વાળી જાત બનાવી છે. અને સુપરફાસ્ટ એટલે 19 કરતા થોડીક વહેલી પાકતી જાત છે. એટલે ટૂંકમાં અત્યારે આ 60 થી 65 દિવસે કે વધીને 70 દિવસે તૈયાર થઈ જાય એટલી ઝડપી આ વેરાયટી છે. આનો છોડ 4 થી 5 ડાળીઓ વાળો થાય છે. દાણો એકદમ મોટો, ભરાવદાર અને ચમકદાર થાય છે. અને 3 થી 4 ફૂટનો ઊંચો છોડવો થાય છે અને બઢા સામસામે બેસે છે અને વધુ ઉત્પાદન આપતી જાત છે. આના આગળના વર્ષે જોયું હતું કે ભાઈ ઘણી બધી વેરાયટીઓ લીલી હોય, પણ આ અવની 19+ નું પાછળથી વાવેતર કર્યું છતાં પણ છોડવો ભૂરકાય અને એકદમ સારામાં સારું ઉત્પાદન આપે છે. અને 3 થી 4 ડાળીઓ વાળો છોડવો થાય છે અને બઢું મોટું થાય છે. એટલે ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે ભાઈ અવની 19+ સૌથી ફાસ્ટ વેરાયટી આપો. ત્યારબાદ આવે છે ગોલ્ડ કિંગની, જેનું નામ જોઈએ ગોલ્ડ કિંગ A1. એનું નામ છે A1. એ એટલે ABCD નો પહેલો અક્ષરના 1 એટલે 1, એટલે બિયારણમાં નંબર 1 અને વેરાયટીમાં નંબર 1 અને સૌથી ફાસ્ટ વેરાયટી. ટૂંકમાં 5 નંબરના તલની સુધારેલી જાત છે અને સૌથી ઉતાવળી જાત છે. 60 થી 70 દિવસે તૈયાર થતી જાત હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો ગોલ્ડ કિંગના A1 તલની વેરાયટીની પસંદગી કરે છે. આના આગળના વર્ષે જે ખેડૂતોએ ગોલ્ડ કિંગનો A1 લીધો હોય એ ખેડૂત મિત્રો આ વર્ષે પણ એમ કહે છે કે ભાઈ મારે A1 કરવું છે. તલની ક્વોલિટી સારી આવશે, વત્તા ઉતાવળી જાત છે અને વધુ ઉત્પાદન આપતી જાત છે. ત્યારબાદ આવે છે રેનોની 333. ત્રીજા નંબરની જાત છે જે રેનોની 333, જે 3 નંબરની સુધારેલી જાત છે. આ વેરાયટીના પાકવાના દિવસો 70 થી 80 દિવસ કે 75 દિવસે તૈયાર થતી જાત છે. આ ઉપરાંત જો તમે મોડું વાવેતર કરો તો 65 દિવસમાં પણ તૈયાર થતી ઉતાવળી જાત છે. અને દાણો એકદમ મોટો અને ચમકદાર છે અને ભરાવદાર દાણો હોવાના કારણે એક્સપોર્ટ ક્વોલિટીનો માલ થાય છે અને વધુ ઉત્પાદન આપતી જાત હોય તો 333 ની પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરે છે. ત્યારબાદ આવે છે ચોથા નંબરની વિશ્વાસ ત્રિલોક. વિશ્વાસ ત્રિલોક અને બીજી એક ઉતાવળી જાત આવે છે વિશ્વાસ 60. જે વિશ્વાસ ત્રિલોક અને વિશ્વાસ 60 એ 60 થી 70 દિવસે તૈયાર થતી જાત છે. એનો સફેદ અને મોટા રંગનો દાણો થાય છે. ટૂંકમાં ઓછા સમયમાં વધારે ઉત્પાદન આપતી એવી જાત છે. એના સ્પેશિયલ ઉનાળા માટે બનાવેલી વેરાયટી છે, જે વિશ્વાસ 60 અને વિશ્વાસ ત્રિલોક, આ બંને વેરાયટી. ત્યારબાદ આવે છે 5 નંબર. આમ તો તલય 5 અને સુપરફાસ્ટમાં 5 નંબર GJ5, જેને ગુજરાતીમાં કહેવાય GJ5 કે 5 નંબરના તલ આપો. તો 5 નંબરના તલ એ ડબલ લેબલ વાળા હોય છે. આ છે વિશ્વાસ શીર્ષના 5 નંબરના ઉપર લખેલું હોય છે તલ બિયારણ 5 અને GJ5. આ વેરાયટીની પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરતા હોય છે. ત્યારબાદ આ બીજા છે જે રેનોના 5 નંબર છે, ડબલ લેબલ વાળા, સરકારી સર્ટિફાઈડ થયેલું 5 નંબરનું બિયારણ. તો ટૂંકમાં આ કોઈ પણ કંપનીનું તમે 5 નંબર કરી શકો છો. તો 5 નંબરના બિયારણ વિશે વાત કરીએ તો એનું રિલીઝ થયાનું વર્ષ 2015 છે અને ઉનાળા માટે સ્પેશિયલ છે. ઉનાળા માટે સ્પેશિયલ અને એક સૌથી ઝડપી વેરાયટી છે. છોડની ઊંચાઈ 3 ફૂટની થાય છે. છોડનો પ્રકાર ઉભો ડાળીવાળો થાય છે. બઢા બેસવાની ક્ષમતા 1 થી 1 સામસામે બેસે છે. 1000 દાણાનું વજન 3.63 ગ્રામ થાય છે. અને પાકવાના દિવસો ટૂંકમાં 70 દિવસે તૈયાર થતી ઝડપી વેરાયટી હોય તો એ છે 5 નંબરની વેરાયટી GJ5. ગુજરાત 5 નંબરના તલ એ સૌથી
ઝડપી પાકતી વેરાયટી છે. બઢાની સંખ્યા આમ જોવા જઈએ તો 58 થી 60 ની આજુબાજુ બઢા થાય છે અને ડાળી વાળો છોડવો થતો હોવાના કારણે સારામાં સારું ઉત્પાદન આપે છે. તો ખેડૂત મિત્રો, ટૂંકમાં આ વાત હતી ટોપ 5 વેરાયટીની. આ વેરાયટીમાંથી તમે તમારા નજીકના સ્થળ ઉપરથી તમે જે કોઈ પણ જગ્યાએથી મળી શકે ત્યાંથી તમે લઈ શકો છો. અવની 19 લઈ શકો છો, ગોલ્ડ કિંગનું A1 લઈ શકો છો, રેનોનું 333 લઈ શકો છો. આ ઉપરાંત વિશ્વાસ 60 લઈ શકો છો, અથવા તો કોઈ પણ કંપનીના સર્ટિફાઈડ તલ ગુજરાત 5 તમે લઈ શકો છો. તો આ વેરાયટી જે આપણે ટોપ 5 અને સુપરફાસ્ટ વેરાયટીની ચર્ચા કરી છે. આ ઉપરાંત બીજી એક વાત કરી દઈએ કે ભાઈ બિયારણ એકનું એક વાય, પણ જેમ તમે મોડું વાવો એમ ઝડપી થાય. ધારો કે 1 ફેબ્રુઆરીએ વાવેતર કરો તો 96 દિવસે પાકે, 15 ફેબ્રુઆરીએ વાવેતર કરો તો 86 દિવસે પાકે, પછી 1 માર્ચે વાવેતર કરો તો 76 દિવસે પાકે, અને 15 માર્ચની આજુબાજુ વાવેતર કરો તો 66 દિવસે પાકે. ટૂંકમાં બિયારણ ભલે એકનું એક હોય, જેમ તમે મોડું વાવેતર કરો એમ તલ ઝડપથી પાકે. અને ટૂંકમાં થોડુંક જેમ તમે મોડું વાવેતર કરો એમ તમારે વહેલું પાકે, પણ થોડો થોડો ઉતારો તમારે ઘટે. ટૂંકમાં આ ઉપરાંત એક તો આ તલની વિશે વત્તા તમે થોડીક જો ઉતાવળી જાતોની પસંદગી કરો તો તમારે ઉતારો ભલે થોડોક ઓછો આવે, પણ તમારે ચોમાસું ભેગો ના થાય અને ઉત્પાદનમાં પણ ફાયદો થાય. આ ઉપરાંત ખેડૂત મિત્રો, જેમ તમે મોડું થાય એમ તમે બિયારણનો દર તો કે કિલો થી 1.5 કિલો રાખવાનો હોય છે. કે જો તમે ડાળીઓ વાળો છોડવા થતા હોય કે ડાળીઓ વાળી વેરાયટી હોય તો તમે કિલો રાખી શકો છો. આ ઉપરાંત છોટિયા પ્રકારની જાતોની જો તમે પસંદગી કરો તો તમે 1.5 કિલો પ્રમાણે 16 ગુઠાના વીઘામાં તમે વાવેતર કરી શકો છો. આ ઉપરાંત તમારે તલના સારા ઉત્પાદન માટે તો કે મીઠું પાણી હોવું જરૂરી છે. ખારું પાણી તલમાં ચાલે નહીં. એકદમ કોમળ જાત હોવાના કારણે મીઠું પાણી હોય તો ઉત્પાદન સારું આવે. આ ઉપરાંત તલને ઉગ્યા પહેલા ઉપરી 2 પિયત આપી દેવા. ત્યારબાદ ત્રીજું પિયત તમારે તલનો છોડ 6 પાનનો થાય, 4 થી 6 પાનનો છોડ થાય ત્યાર પછી તમારે ત્રીજું પિયત આપવું. તો ખેડૂત મિત્રો, આ વાત હતી સુપરફાસ્ટ તલના બિયારણ વિશે. તો આમાં તમને અનુકૂળ પડે એ જાતોની તમે પસંદગી કરી અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, તમને જો ખેડૂત મિત્રો આ તલનો વિડીયો સાચો અને સારો લાગ્યો હોય ને હજુ ઘણા બધા ખેડૂત મિત્રો તલ કરવાનું વિચારતા હોય તો એમને તમે આ વિડીયો મોકલી શકો છો અને વધારે ઉત્પાદન લઈ શકે અને તલની સારા બિયારણની પસંદગી કરી શકે. હવે પછી આપણે નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.